હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું 2.2 નો સમ નંબર 9 અને આ દાખલો ખૂબ મહત્વનો રહેવાનો છે. બરોબર છે? તો આવા જ સેશન જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને આવા એક પણ વિડીયો તમને મિસ ન થાય. ચલો, હવે આજનું સેશન ઇમ્પોર્ટન્ટ કેમ છે, એની પાછળનું કારણ શું છે, તો ચલો સાંભળજો. શું કીધું છે? જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવકમાં અને ભાવના સૂચક આંક વિગત પરથી સહસંબંધાંક શોધો. એક આપણે વાર્ષિક આવક જોવાની છે અને એક ભાવનો સૂચકાંક જોવાનો છે. જોઈએ શું કીધું છે? આવક અને ભાવનો સૂચક. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે દાખલા ગણીએ છીએ ત્યારે આપણે કીધેલું છે કે 30 કરતા નાની તમને માહિતીઓ આપેલી હોય એક્સ અને વાય ની, તો એક્સ વાય ની રીત કરવાની છે. પણ 30 કરતા મોટી હોય તો પેલા મધ્યક શોધવાનો. મધ્યકમાં તમને બંને પૂર્ણાંક મળે તો જ તમારે x - x બાર કરવાની છે. બંનેમાંથી કોઈ એક અથવા બંને તમને પોઈન્ટમાં મળે એટલે કે અપૂર્ણાંક મળે તો તમારે યુવી ની રીત કરવાની છે. હવે આ ડેટા તમે જુઓ કેટલો મોટો છે ને? પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડરી જતા કે આટલા મોટા ડેટા હશે તો જવાબ પણ કેટલો ક્રિટિકલ હશે. કોઈ ડરવાની જરૂર નથી, બરોબર છે? આપણે જે મેથડથી કરીએ છીએ એ રીતે કરવાની જ છે. પરંતુ જો કોઈ પણ વિદ્યાર્થીને આવા કોઈ ડેટા કે આવી પ્રકારની કોઈ માહિતી આવે છે અને એવું થાય છે કે સોર્ટ આઉટ અમે નહીં કરી શકીએ, તો એ લોકોને XY ની રીત કરી નાખવાની. જવાબ બંનેના સરખા જ આવશે, બરોબર છે? ચલો આપણે આપણા નિયમ પ્રમાણે આગળ વધીએ. તો સર્વપ્રથમ પહેલા આપણે શોધીશું મધ્યક. મધ્યક ઉપરથી નક્કી કરીશું કે યુવી ની રીત થશે કે x - x બાર ની રીત થશે. તો x બાર બરાબર સિગ્મા x અપોન n અને y બાર બરાબર સિગ્મા y અપોન n. કેલ્સી લઈ લો અને મારી સાથે ગણતરી કરતા રહેજો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે ગણતરી થાય છે કઈ રીતે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે. 32,000, 29,000, 40,000, 36,000, 30,000 અને 39,000. કેટલું આવે છે? 2,06,000. તમને માહિતી આપેલી છે. કેટલા શહેર છે? 6 શહેર છે. એટલે તમારા માટે n તો અહીંયા જ થઈ ગયો. ગણી લેવાનું 1 2 3 4 5 6. તો આપણે ભાગ્યા 6 કરી નાખીએ. ચલો ભાગ્યા 6. તો કેટલો જવાબ આવ્યો? 34,333.33. અપૂર્ણાંક આવી ગયો, પોઈન્ટ આવ્યો એટલે આપણને ખબર પડી ગઈ કે યુવી ની રીત છે. પણ આગળ ગણતરી કરવી પડે. 120, 100, 250, 180, 110, 220. આન્સર આવશે 980. તો ચલો આપણે લખીએ છીએ 980. 6 શહેર એટલે ભાગ્યા 6. તો તમને જવાબ મળશે 163.33. ક્લિયર? અહીંયા સુધી બંને પોઈન્ટમાં આવી ગયા. હવે ઘણા બધાને એવું માનવું છે કે આપણે તો જે સૌથી નાની સંખ્યા આવે છે એ જ આપણે ધારી લઈએ છીએ, તો શા માટે આપણે x બાર અને y બાર ની ગણતરી કરવી? તો જુઓ, જવાબ 34,333.33 આવ્યો છે તે એની નજીકની કોઈ પણ કિંમત તમે ધારી શકો. પરંતુ નિયમ યાદ રાખજો, અહીંયા બધાની પાછળ 3 0 છે. તો અહીંયા તમારે એવી સંખ્યા ધારવાની કે જેની પાછળ 3 0 આવે. જેમ કે 34,000, જેમ કે 33,000, જેમ કે 30,000. અને કઈ ખબર ના પડે તો સૌથી નાનામાં નાની સંખ્યા તમારે લઈ લેવાની. સમજાઈ ગયું? એ જ રીતે અહીંયા જો બધાની પાછળ 1 1 0 આવે છે એટલે એને 10 વડે ભાગી શકાય છે. તો અહીંયા સંખ્યા એવી જ લેવાની કે જેને 10 વડે ભાગી શકાય. જેમ કે 160 અથવા 170 અથવા 150. નથી ખ્યાલ આવતો તો સૌથી નાનામાં નાની માહિતી કઈ છે એ તમારે લઈ લેવાની. સમજાઈ ગયું ને? કેટલું સરળ છે. અને આપણે એટલા માટે ગણીએ છીએ કે જેથી કરીને આપણને ખબર પડે કે x - x બાર વાળી રીત થશે કે યુવી વાળી રીત થશે. એટલા માટે આ કરવી ગણતરી જરૂરી છે. ચલો ઉપર બધાને 1000 વડે ભાગશું, નીચે બધાને 10 વડે ભાગીશું. ચલો ફોર્મેટ તમારી સામે તૈયાર છે. ગણતરી આપણે કરવાની છે. પહેલામાં સૌથી નાની માહિતી કેટલી છે? 29,000. કેટલા વડે ભાગી દેશું? 1000 વડે ભાગી દેશું. બીજામાં સૌથી નાની માહિતી કેટલી છે? 100.
બધાને 10 વડે ભાગી શકાય છે. 10 વડે ભાગવું હોય તો 10 વડે ભાગી શકાય, અથવા તો આ બધી સંખ્યાને 5 વડે પણ ભાગી શકાય છે, તો આપણે ભાગ્યા 5 પણ કરી શકાય. એવો કોઈ રૂલ નથી, બરોબર. 10 વડે ભાગવું હોય તો જવાબ એનો એ જ આવશે. ચલો શરૂઆત આપણે કરીએ છીએ. સર્વપ્રથમ આપણે માઇનસ કરતું જવાનું છે. 32,000 માઇનસ 29,000 એટલે જવાબ આવશે તમારો 3,000. એને ભાગ્યા તમે 1000 કરશો એટલે જવાબ તમને મળશે 3. થઈ ગઈ સંખ્યા નાની. એટલા માટે યુવી ની રીત આપણે કરીએ છીએ. હવે જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ XY ની રીત કરે તો તમે ગણતરી કરો. 32,000 ગુણ્યા 120 કેટલું મોટું થશે? હા, તો એનો જવાબ તમે જોશો તો કેટલો મોટો થશે. તો એ જ વસ્તુ પાછળ ગુણાકાર આવશે સૂત્રની અંદર, તો એ કેટલો મોટો જવાબ થશે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા માટે છે ને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એટલા મોટા ડેટા એ પણ આંકડા શાસ્ત્રની અંદર ક્યાંક આપણને તકલીફ કરે. એટલા માટે આ એકદમ શોર્ટકટ ડેટા તમારો થઈ જાય. એટલે યુવી ની રીત કરવી જરૂરી છે. ચલો 29,000 બરાબર. ચલો 29 માંથી 29 જશે 0 થઈ જશે. 40 માંથી 29 જશે એટલે તમારો જવાબ આવશે 11. 29,000 ભાગ્યા 1000 એટલે જવાબ કેટલો આવે? 11. ચલો ત્યાર પછી 36,000. 29,000 માઇનસ કરીએ એટલે 7,000 ભાગ્યા 1000 કરો એટલે જવાબ કેટલો આવે? 7. 30 માંથી 29 જશે તો જવાબ કેટલો આવશે? 1 ભાગ્યા 1000 કરતું જાઓ. 39,000 માઇનસ 29,000 છેદમાં 1000 તો જવાબ કેટલો આવશે તમારો? 10. સમજાઈ ગયું? ચીટીનો ઉપયોગ તમે કરી શકો છો આમાં. પણ આમાં આપણે શું કામ નથી કરતા ખ્યાલ છે? કારણ કે આપણે અહીંયા ભાગ્યા 1000 ભાગ્યા 1000 ભાગ્યા 1000 કરીએ ને એટલે ક્યાંક ગણતરી ચોક થઈ જાય. એટલા માટે આપણે અહીંયા કરવાની. ચલો આગળ વધીએ. અહીંયા બધાને ભાગ્યા કેટલા કરવાના છે? 5. તો 120 માઇનસ 100 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે? 4. 100 માઇનસ 100 0 ભાગ્યા 5 જવાબ કેવો આવે? 0. 250 માઇનસ 100 ભાગ્યા 5 30. 180 માઇનસ 100 એટલે 80 ભાગ્યા 5 16. 16 પંચા 80. ત્યાર પછી 110 માઇનસ 100 એટલે 10. 10 ભાગ્યા 5 જવાબ કેટલો આવશે? 2. અને છેલ્લે છે 220 માઇનસ 100 ભાગ્યા 5 એટલે જવાબ આવશે તમારો 24. ચલો ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધાને? હવે યુવી ની ગણતરી આપણે કરવાની છે. યુવી ની ગણતરી તમને બધાને આવડે છે, બરોબર છે? ચલો શરૂઆત કરીએ છીએ આપણે. 4 તારી 12. ચલો એક જ મિનિટ. ઓકે 4 તારી 12 0 સાથે ગુણાકાર કરો 0. 11 તારી 33 એટલે જવાબ આવશે 330. 16 સિત્તા 112. 2 એકા 2 અને 24 દાન 240. 24 ગુણ્યા 10 કરશો એટલે કેટલો જવાબ આવશે? 240. યુ સ્ક્વેર કરો. યુ નો સ્ક્વેર તમને બધાને ફાવે છે. 3 નો વર્ગ 9. 0 નો 0. 11 નો 121. 7 નો 49. 1 નો 1. 10 નો 100. ચલો 4 નો વર્ગ 16. 0 નો વર્ગ 0. 30 નો વર્ગ થઈ જશે 900. 16 નો વર્ગ થશે 256. 2 નો વર્ગ થશે 4 અને 24 નો થશે આપણે 484. જોઈ લઈએ. ચલો 576 સોરી 484 થાય છે આપણે 22 નો વર્ગ, બરોબર છે? 22 નો વર્ગ થાય 484. ચલો કોન્ફિડન્ટ ન હોય, ખ્યાલ ન હોય તો કેલ્સીમાં ગણતરી કરી લેવાની, બરોબર? શરમ સંકોચ રાખવાનો નથી. ચલો 32,000 29,000 40,000 36,000 30,000 39,000 જવાબ આવે છે 2,06,000. જે આપણે આગળ ગણતરી કરી જ હતી. 2,06,980. 2,06,980. ચલો 3 ને 7 10. 10 ને 10 20. 31 ને 7 38. જવાબ કેટલો આવે છે? 38. તો આની ગણતરીમાં લખીએ છીએ આપણે 38. ચલો અહીંયા ગણતરી કરીએ. 16 ને ચલો કરી નાખીએ. 16 ને 4 20 ને 30 50. 50 60 70 74 ને 2 76. જવાબ કેટલો આવે છે? 76. કરી લઈએ ચલો ને. 11 પ્લસ 3 7 1 10 32. ચલો અહીંયા કેટલો જવાબ આવતો હતો? 4 પ્લસ 30 પ્લસ 16 પ્લસ 2 પ્લસ 24. જવાબ આવે છે 76. આગળ વધીએ. 12 પ્લસ 330 પ્લસ 112 પ્લસ 2 પ્લસ 240.
જવાબ છે 696. તો લખતા જાઓ. ગણતરી મારી સાથે તમારે બધાએ કરતી જવાની છે. બરોબર? ઓકે. 121 પ્લસ 9 130 પ્લસ 49 150 અને 100 એટલે જવાબ આવશે 280. ઓકે, આગળ વધીએ. 16 પ્લસ 900 પ્લસ 256 પ્લસ 4 પ્લસ 576 જવાબ આવશે 1752. થઈ ગયું ટેબલ તમારા માટે. ગણતરીમાં ખાલી ધ્યાન રાખવાની છે. યુવી ની રીત છે, સૂત્ર બધાને ખ્યાલ છે. સૂત્ર આપણે મૂકીએ. R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ચલો શરૂઆત કરીએ છીએ આપણે n. n કેટલા છે? 6. તો લખીએ છીએ 6 ગુણ્યા સિગ્મા યુવી. સિગ્મા યુવી કેટલા છે? 696. તો લખીએ 696 માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી તો 32 ગુણ્યા 76. તો લખીએ છીએ આપણે 32 ગુણ્યા 76 ડિવાઈડ બાય કરી લઈએ આપણે. જે પણ સૂત્ર છે એમાં માત્ર આપણે કિંમત મૂકવાની છે. n આપણી પાસે છે 6. સિગ્મા યુ સ્ક્વેર કેટલો છે? 280 માઇનસ અહીંયા થશે આ સંખ્યાનો વર્ગ એટલે સિગ્મા યુ નો સ્ક્વેર જે ફર્સ્ટ છે એ આ યુ ની કિંમત છે. ચલો ત્યારબાદ 6 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર કેટલો છે? સિગ્મા વી સ્ક્વેર 1752 માઇનસ બીજાનો વર્ગ એટલે 76 નો વર્ગ. ચલો સર્વપ્રથમ ગુણાકાર 6 ગુણ્યા 696 કેટલા થાય છે? 4176 માઇનસ 32 ગુણ્યા 76 કેટલા થાય? 2432. $280 ગુણ્યા 6 1680 માઇનસ 32 નો વર્ગ થશે 1024. 1752 ગુણ્યા 6 10512 માઇનસ 76 નો વર્ગ થઈ જશે 5776. ઓકે, આગળ વધીએ આપણે. 4176 માઇનસ 2432 તો જવાબ આવે 1744. ચલો 1680 માઇનસ 1024 જવાબ કેટલો આવે છે? 656 ગુણ્યા 10512 માઇનસ 5776 જવાબ આવે છે 4736. ચલો અહીંયા સુધી ક્લિયર છે બધાને? એકદમ મસ્ત. ઓકે, ચલો આગળ વધીએ. 1744 હવે આપણે વર્ગમૂળ દૂર કરવાનો છે. 656 નું વર્ગમૂળ થાય 25.61 ગુણ્યા 4736 એનું વર્ગમૂળ જો કરીએ તો 68.82. ચલો ગુણાકાર કરી નાખીએ. 1744 એઝ ઇટ ઇઝ લખી નાખીએ. કરી નાખીએ ગુણાકાર 25.61 ગુણ્યા 68.82 જવાબ આવશે 1762.48. અને છેલ્લું સ્ટેપ છે આપણે ભાગાકારનું. 1744 ના છેદમાં 1762.48 જવાબ આવશે 0.99. બરોબર છે? ઘનિષ્ઠતાનો સંબંધ છે, ગાઢ ઘનિષ્ઠતા જેને કહેવાય. બરોબર, એકની નજીક છે માટે. ચલો પ્રશ્ન શું પૂછ્યો તો આપણને? તો કે પ્રશ્ન પૂછ્યો તો આપણને કે આવક અને ભાવના સૂચક આંક તો લખાય તેથી
વાર્ષિક માથાદીઠ આવક અને ભાવના સહસંબંધ 0.99 થાય. કમ્પ્લીટ ખ્યાલ આવી જશે બધાને. ખાસ 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 હજુ ફરીને એક શબ્દ વાપરીએ છીએ કે આ તમારા માટે ખૂબ મહત્વનો સમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. બરોબર છે, કારણ કે અહીંયા તમને રકમ જે છે ખૂબ જ મોટી આપી છે. એ રકમને આપણે કેવી કરી છે? ટૂંકી કરી છે. તો બસ આવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જરૂરથી જોઈ લો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.